હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હશો. તો આજે આપણે દૂધીના ઢોકળા જોવાના છે. તો આપણે દૂધીના ઢોકળા બનાવીશું. તો કાજલને બા બે દૂધી સુધારવા મળ્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના દૂધી સુધારવાની હોય. છાલ ઉતારે છે દૂધીની. બધી દૂધીને સુધારવાની નહીં, આપણે સીધી આપણે ખમણી નાખવાની. તો બા જે રીતે ખમણે છે એ રીતે આપણે દૂધી ખમણી નાખવાની. અને પછી બા ને કાજલ બે ચાલુ થઈ ગયા છે કામકાજ કરવા. હવે આપણે આગળનો બ્લોગ આપણે જોશું કે કઈ રીતે દૂધીનું બને છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો જો આપણે ખાયણીમાં લસણ અને મરચાં નાખી દે તો આપણે જોવાના છે. જો આવી રીતના નાખે છે. હા, કાંઈ વાંધો નાખી દો. હા, જો હવે આવી રીતના ખાંડે છે તો આપણે જોઈ શકીએ છીએ. બીજું કઈ નાખવાનું? ખાંડ કે એવું કઈ નાખવું? આમાં નાખવાનું છે. તો જો આપણો હલવો તૈયાર થઈ ગયો છે દૂધી માટેનો. ખમણીને હલવો તૈયાર થઈ ગયો છે. તો આ દૂધીનો હલવો નથી પણ આ દૂધી ખમણી છે બા, એટલે એવી રીતના છે. તો આપણે જોઈ શકીએ છીએ. હવે કાજલ ખાંડે છે તો આપણે જોઈને કે હા એમાં લોટ નાખશે. પછી આ બધું ભેગું કરી મિક્સ કરી દેવાનું. જાડો લોટ લઈ આવો. જો આવી રીતના ખાંડે છે બધું. અને બા જો હવે લોટ લેવા જાય છે. જો આપણે જોઈ શકીએ છીએ બા હાલી નથી શકતા, એટલે બા ધીમે ધીમે ઢહળાતા હાલે છે. હા, આવી રીતે ખાંડવાની. જો આવી રીતના પેચ કરવાની હોય. મરચા અને લસણની પેચ કરે છે તો આપણે જોઈ શકીએ છીએ. આદુ નાખવું તો આદુ નાખવાનું, ધાણા જીરું બધું નાખવાનું. આપણે એવું નથી, આપણે સાદા બનાવવાના. આપણે સાદા બનાવવાના એટલે આપણે એવું નથી નાખ્યું. નકર એવું બધું નાખી તો હાલે ને. તો આપણે જોઈ શકીએ છીએ. પછી આમાં ચટણી, મીઠું બધું નાખીને પછી એનો લોટ નાખીને બાંધી દેવાનો. પછી ગોળ ગોળ ઓલા વળીને પછી ઢોકળિયા મૂકી દેવાનું. પછી રેસીપી બનાવશું, આખી વિડીયોમાં આવશે. તો હજી આપણે વિડીયો આગળ આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તેમાં હળદર, મીઠું, ચટણી બધું નાખી દેવાનું. એમ ને? નાખી દેવામાં લીંબુ નીસરે જરીક. લીંબુ લેતો? હા, જરીક લીંબુ નીસરે. આટા બે દાણા. હલ્લો લીંબુ નીસરે દે જરીક આમાં બે ટીપા. લીંબુ નીચોવાન લેતા હો. આવા લોટ ભેળવી. એમાં પાણી નહીં નીતારવાનું બા? ના તો પાક લાય. હા, લેતા હો. મોકાળી બેહવા આવી પછી સટકા લીંબુ નીચી દો ને થોડુંક નીસરે. હા, બસ નાખું જરી. બસ મીઠે શાખવા પડશે. બાંધાય છે ને લોટ પછી ચાખી જઈએ. જા આમાં ઢીલા મૂકી દેવાના ઢોકળિયામાં. ઢીલા? તો ઢીલા લસણ ને મરચાં હોય ને તો જ સારું લાગે. કાપા પણ આ નથી સમજતો તો કેમ કરવું હવે? આને કોણ સમજાવે? આપણે જોઈ શકીએ છીએ. તો આપણે આજે ઢોકળાનું તૈયાર થાય છે તો આપણે જોવાનું છે ઢોકળાનું કઈ રીતે તૈયાર થાય છે તમારે જોવાનું છે. પછી મૂકી દે માં. ઢોકળે છે 2 ગ્લાસ પાણી મૂકવાના. કેટલા ગ્લાસ? 2 ગ્લાસ પાણી મૂકીને પછી આ ઢાંકી દેવાની ડીશ. પછી શું કરવાનું હોય? બા શું કરે છે બાબુ? તમે શું બનાવો છો બા? હું ઢોકળા મૂકું છું. કઈ રીતે મૂકવાના બોલતા જાઓ. અમે બે મૂકવા મળશે આમને એટલે વરાળે બફાઈ જાય. જો બા આવી રીતના વાઈટું રૂની કરે એવું કરે છે.
મૂઠિયા કહેવાય કાબા જો મૂઠિયા બહુ જાડાય નહીં બહુ પાતળાય નહીં. તો કાજલ શું કરે છે? મૂઠિયા ઢોકળા બનાવી હા અને આ લબાચો કહેવાય. કેવો લબાચો? જો હા લબાચો બનાવે છે નવીન જાતનો કાંક. હા જો નાના મોટા ગુના લીંડા જેવા કીધા. નીકળ જેવું ન બોલાય કોઈક દાંત કાઢે કાબા દાંત કાઢવા તો હસી મજા કાઢવાથી તો આપણે બનાવી છે. જો આ ઢોકળાનો લોટ છે. તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો. જો આમાં મરચાં ને એવું બધું નાખ્યું છે ને એટલે બહુ સ્વાદ આવે મરચાં બધું જો આ રીતે બને અને આપણે પછી કુક હજી બંધ કરવાનું છે એ આવશે આમાં. તો આપણે ઢોકળાનું કટિંગ જોઈ શકીએ છીએ. તો આપણે ઢોકળાનું કટિંગ જોવાનું છે. તો જુઓ કઈ રીતે ઢોકળાનું કટિંગ થાય કાજલ બતાવશે. કઈ રીતે કટિંગ કરવાનું? બા કરે છે હું નથી કરતી બા કરે છે કેવી રીતના બા કટિંગ કરવાનું? છરી લઈને પછી વઘારવાના. હા તો આપણે જોવાનું છે કટિંગ આપણે કરી. જો કટિંગ કરીને પછી વઘારવાનું તલ રાઈ ને જીરું આ આપણું દૂધ છે બાએ ગરમ કર્યું છે. તો આપણે જોવાનું છે કે આ રીતે કટિંગ થાય. થોડીક રાઈ અને જીરું બે નાખો ને બા હા જીરું આમ જ છે મને જરાય ન ગમે જીરું વગર પણ શું કરવું? રાઈ જીરું તલ ને એવું બધું નાખી દઉં રાય વઘારવું થોડું ન કરવું. થોડાક તલ નાખવાના પછી ઢોકળા તો હવે ઢોકળા વઘારવાના છે તો તેમાં રાઈ જીરું નાખી ઢોકળા નાખી દેવાના